જય ગિરનારી દોસ્તો, અત્યારે આપણે આવ્યા છીએ ગિરનાર ક્ષેત્રના સૌથી મોટા રસોડામાં. પરિક્રમા દરમિયાન આ જગ્યા ઉપર દર વર્ષે 2 થી 2.5 લાખ લોકો પ્રસાદી લે છે. આ જગ્યા ઉપર લાઈવ ગાંઠિયા બની રહ્યા છે અને ગાંઠિયામાં પણ શુદ્ધ સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર જે કંઈ પણ દર્શનાર્થીઓ આવે છે એ મોટા પ્રમાણમાં પ્રસાદી આ જગ્યા ઉપર લેતા હોય છે. ભોજન પ્રસાદીમાં સંપૂર્ણ ફૂલ થાળી રાખવામાં આવે છે, જેમાં શાક, રોટલી, ખીચડી, કઢી તેમજ ફરસાણ અને મીઠાઈ પણ હોય છે અને મોટા પ્રમાણમાં ભાવિકો આ જગ્યા ઉપર પ્રસાદી લેતા હોય છે. આ જગ્યા ઉપર જે રસોડું છે એ રસોડામાં ફૂલ્લી ઓટોમેટિક મશીન્સનો ઉપયોગ કરીને આ જગ્યા ઉપર પ્રસાદી બનતી હોય છે. તમામ વસ્તુ લાઈવ જ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના ગોયણા બન્યા છે. ત્યારબાદ આ જગ્યા ઉપર રોટલી બનાવીને એને અલગ અલગ પીસમાં કટ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે. આ જગ્યા ઉપર ફૂલી ઓટોમેટિક મશીન્સના ઉપયોગ કરીને બટેકાનું કટિંગ કરવામાં આવે છે, મસાલો બનાવવામાં આવે છે અને ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવતી હોય છે. દોસ્તો, આ જગ્યા ઉપર સેવા કરવા આવતા દરેક વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ જગ્યા ઉપર જે કંઈ પણ લોકો કામ કરે છે એના મારા હૃદયથી વંદન છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો. આનો ફૂલ વિડીયો જે છે યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. જય ગિરનારી.